નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ ભરતી અને કોન્સ્ટેબલની ભરતી વિશે વાત કરીશું। તો મિત્રો, સમાચાર આવ્યા છે કે પીએસઆઈની ભરતીની જે લેખિત પરીક્ષાની તારીખ છે એ જાહેર થઈ ચૂકી છે। ત્યારબાદ જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે અને જે કોન્સ્ટેબલની સાથે લેખિત પરીક્ષા એ ક્યારે આવવાની છે, તો આજે એના વિશે આપણે વાત કરવાના છીએ। અને તેમને જે છે એ ડાઉન છે, પરીક્ષા ક્યારે આવે છે, કેટલા દિવસ રજા હોય, એનું આઉટ છે તેનું સોલ્યુશન આપણે કરી શકીએ। તો મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપણી લિંક છે, ત્યાં જઈને ગ્રુપ પણ જોઈન કરી શકો છો, જેનું વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે। તો વાત કરીએ, પીએસઆઈની પરીક્ષા આવી રહી છે, તો હવે એલઆરડી પરીક્ષાની શું વાર? તો પીએસઆઈની તારીખ આવી રહી છે, તો એલઆરડીની શું વાર? તો તે ક્યારે આવશે એ આપણે આજના આ વિડીયોમાં જોઈશું। તો વધુ સમય નથી લેતા, સીધા પોઈન્ટ પર આવવાનો પ્રયત્ન કરીશું। કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા તારીખ જાહેર। તો મિત્રો, ઘણા બધાના મનમાં હશે કે કોન્સ્ટેબલની તારીખ આ તારીખે આવશે। તારીખ એવી એક તારીખ કઈ છે જેના ઉપર આપણે એ પાક્કી વાત આજ તારીખે આવશે। જેવી રીતે આપણે પીએસઆઈનું કીધું હતું કે ભાઈ 6/4/2000 કદાચ 7 તારીખ થઈ શકે છે, તો 13/4 આવી છે। તો આવી એક તારીખ કહો કે જેના કારણે જેની આપણે એક ખ્યાલ આવે કે કેટલા દિવસો બાકી છે અને તેની તૈયારી કરવાની છે। આજે પણ આપણે વાત કરીએ તે પહેલાં કોન્સ્ટેબલની પરીક્ષા ક્યારે આવશે? 4, 5 જૂન, જુલાઈ, ઓગસ્ટમાં આવવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે। એટલે એક વસ્તુ તમારા મગજમાં ફિક્સ કરી રાખવાનું છે કે 4/5 એટલે કે મે મહિનાની 4 તારીખે અથવા તો એના આળેગાળે આગળના 7 દિવસ અથવા તો પાછળના 7 દિવસ આવવાની શક્યતા ઓછી છે। કારણ કે જે આપણે જોઈએ છીએ કે એપ્રિલમાં આવવાની શક્યતા ઓછી છે, પરંતુ મે મહિનામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે। તો મિત્રો, તમે નક્કી કરી લો કે કઈ રીતે તમારે તૈયારી કરવાની છે, કેટલા દિવસ તમારી પાસે રહી ગયા છે। આ તારીખો છે એ તમને તારીખ આગળ જો આવે તો તમે પરીક્ષાને માટે વેલ એન્ડ ગુડ છે। તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।